બોડેલી નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ અને પછી 63 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા અને ઈવીએમ પહોંચી ગયા છે અત્યારે એ જગ્યા પર કે જ્યાં આવતીકાલે મતગણતરી થવાની છે। બોડેલી નગરપાલિકાની ચૂંટણી વિશે વાત કરીએ તો લગભગ 77.69% મતદાન નોંધાયું છે। 6 બેઠકો બિનહરીફ થઈ હતી। 7 વોર્ડની 6 બેઠકો બિનહરીફ થઈ એટલે બાકીની 22 બેઠકો પર મતદાન થયું અને 22 બેઠકો પર 63 ઉમેદવારો જે મેદાનમાં છે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। ખૂબ જ ઉત્સાહભેર સવારથી જ 7 વાગ્યાથી કહી શકાય કે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા હતા અને તેઓ ઉત્સાહભેર મતદાન કર્યું છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત દરેક મતદાન મથક પર જોવા મળ્યો હતો। અહીં નાગરિકો દ્વારા મતદાન કરવામાં આવ્યું, ચૂંટણીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી અને જે મત તેઓએ આપ્યો છે તે ઈવીએમમાં સીલ થઈ ગયું છે। લગભગ સાંજે 7 વાગ્યાથી જ બોડેલીની શેઠ ટીસી કાપડિયા કોલેજ ખાતે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા જે કર્મચારીઓ છે તેઓ ઈવીએમ મશીન લઈને પહોંચી ગયા હતા અને હવે આ ઈવીએમ મશીન ત્યાં જમા કરાવી દેવામાં આવ્યા છે, જ્યાં આવતીકાલે મતગણતરી થશે।